અમદાવાદ શહેરના ખ્યાતિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ કાંડને લઈને શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં ફરાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જાણકારી મુજબ આ કેસમાં ફરાર આરોપી મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ આણંદ વડોદરા વચ્ચે આવેલ ફાર્મ હાઉસથી ઝડપાયા છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી। સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની માહિતી મળી હતી કે તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા। તે સમયે ચિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ધરપકડ ઉદયપુરથી કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે। ખ્યાતિકાંડ મામલે શરૂઆતમાં 5 અને ત્યારબાદ 2 મળી કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડોક્ટર સંજય પટોડિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। એટલું જ નહીં પરંતુ સંજય પટોડિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે। ખ્યાતિકાંડના 2 મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।